નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભવનાથમાં આવેલ શ્રી અવધૂત આશ્રમ જૂનાગઢના મહંત શ્રી મહાદેવગીરી બાપુ ગુરુ શ્રી સરસ્વતી માતાજીએ એક યાદીમાં જણાવેલ છે કે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય તપસ્વી એકાંત પ્રિય સિદ્ધયોગી ગુરુદેવ શ્રી બાલકૃષ્ણગીરી બાપુની 27મી પુણ્યતિથિ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી, જેમાં સમાગી પૂજન સવારે 9 વાગ્યા કલાકે, પછી સંતવાણી બાદ સંત ભોજન મહાપ્રસાદ રાખવામાં આવેલા કાર્યક્રમમાં સર્વે ભાવિકો, ભક્તજનો, શ્રદ્ધાળુઓને સંત દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. ગિરનાર પૂર્ણિમા અવધૂત આશ્રમે પરમ તપસ્વી પરમ યોગી ગિરનાર ઉપર વર્ષો સુધી જેમની સાધના અને તપસ્યા કરી એવા બ્રહ્મલીન પરમ પૂજ્ય અમારા દાદા ગુરુ શ્રી બાલકૃષ્ણગીરી બાપુની 27મી પુણ્યતિથિ મહોત્સવ હતો. સારા ભારત વર્ષમાંથી સાધુ સંતો ગિરનાર ભૂમિની યાત્રા માટે અને આ મહોત્સવો વધારેલા હતા. અને ગિરનારના એક એવા વિરલ સંત કે જેણે આજીવન જ્યારે ગિરનાર યાત્રા કરવા આવ્યા અને એની જીવન લીલા સંપીને ત્યાં સુધી એટલે આશરે 50થી વધારે વર્ષ સુધી ગિરનારથી ક્યારેય નીચે જ ઉતર્યા નહીં. એવું એક પણ ઘટના હોય છે તો શ્રી બાલકૃષ્ણગીરી બાપુનું છે. આજે 27મી પુણ્યતિથિ હતી. આ દિવ્ય મહોત્સવના મુખ્ય યજમાન શ્રી દિનેશભાઈ પરમાર, પાનેરા હરેશભાઈ ગાંઠિયા અને આ મહોત્સવમાં ગિરનાર અંબલજી મહાન મહેશગીરી બાપુ, ભારતીય આશ્રમ વગેરે સંતો ઉપસ્થિત થયા અને